વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે પ્રથમ તબક્કામાં જ્યારે જ્ઞાન સહાયક ભરતી આવેલ અને એમાં દ્વિસ્તરીય ટાટ 2023ના જે ઉમેદવારો છે એ જ માત્ર અરજી કરી શકતા હતા. એને માહિતી માટેનો જે વિડીયો મેં બનાવ્યો એમાં ઘણી બધી કોમેન્ટ્સ આવતી કે સર અન્ય ટાટવાળા જે ઉમેદવારો છે એમના માટે ક્યારે ભરતી આવશે, અથવા તો જે કોઈ પણ ટાટ પાસ નથી અને માત્ર બીએડ અથવા તો MA કે બીએડ કરેલું છે એવા ઉમેદવારો માટેની જે ભરતી જાહેરાત છે ક્યારે આવશે. તો આજરોજ તારીખ 23/7/2026ના રોજ જે સમાચાર પત્ર છે એની અંદર જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે અન્ય ટાટ પાસ જે ઉમેદવારો છે 2023 પહેલાંની જે ટાટ પાસ ઉમેદવારો છે એવા ઉમેદવારો માટે જે જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત જે છે આવી ગઈ છે. તો એ ભરતીની જાહેરાતમાં એની જે આખી પ્રક્રિયા છે એ કઈ રીતની છે એ આપણે સમજીએ. સૌપ્રથમ તો જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે. હવે એમાં જગ્યાનું નામ જે છે જ્ઞાન સહાયક માધ્યમિક, એનું જે ફિક્સ મહેનતાણું છે 24,000, ઉપલી વયમર્યાદા જે છે 48 વર્ષ છે. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માસિક ફિક્સ મહેનતાણું 26,000 રૂપિયા છે અને એની જે ઉપલી વયમર્યાદા છે એ છે 50 વર્ષ. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે 9/7/2026ના રોજ વર્તમાન પત્રોમાં આપેલ જાહેરાત અનુસંધાને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. એટલે કે અગાઉ જે જાહેરાત આપી હતી એનો આ બીજો તબક્કો છે. અહીં સ્પષ્ટ લખેલ છે કે ઉક્ત જાહેરાત અન્વયે પ્રથમ તબક્કા બાદ એટલે કે વર્ષ 2023ની દ્વિસ્તરીય ટાટ પાસ જે ઉમેદવારો હતો એમનો જે તબક્કો છે પૂર્ણ થયા બાદ એ પ્રથમ તબક્કા બાદ જે ખાલી જગ્યાઓ છે એના પ્રમાણમાં બીજા તબક્કામાં જ્ઞાન સહાયકોની શૈક્ષણિક લાયકાત મુજબના કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. એટલે કે 2023 પહેલાંના વર્ષોની કોઈ પણ વર્ષમાં લેવાયેલ ટાટ જે ઉમેદવારો પાસ છે તો એવા ઉમેદવારો જે છે એ આ બીજા તબક્કાની અંદર પોતાની જે અરજી છે એ ઓનલાઈન કરી શકશે. પરંતુ જે માત્ર બીએડ કરેલા છે માધ્યમિક માટે અને અથવા તો ઉચ્ચતર માધ્યમિક માટે MA અને બીએડ કરેલા છે એવા ઉમેદવારો માટે આ બીજો તબક્કો પૂર્ણ થયા બાદ ખાલી જગ્યાના પ્રમાણમાં જે છે એ અરજીઓ મંગાવવામાં આવશે. ત્યારબાદ અહીંયા લખેલું છે કે બીજા તબક્કા બાદ ખાલી જગ્યા રહેવાના કિસ્સામાં છેલ્લા તબક્કામાં માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક સ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતક અને ઉચ્ચતર વિભાગ માટે શૈક્ષણિક અનુસ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવવાની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓમાં ઉમેદવારીની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. એટલે કે જે વયમર્યાદા છે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ તારીખે જે છે એ ઉમેદવાર 50 વર્ષ ઉચ્ચતર માધ્યમિક માટે અને 48 વર્ષ માધ્યમિક માટે પૂર્ણ કરેલ ન હોય તો એ લોકો જે છે એ અરજી કરી શકશે. ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકાઓ પહેલાં વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ કે ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. એટલે કે આ જે અરજી છે એ આપણે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે વેબસાઇટ છે એના ઉપર જ ઓનલાઈન કરવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન મૂકેલ અરજીની પ્રિન્ટ સાથે લાવવી જરૂરી છે. પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. બરાબર. તો એની જે વેબસાઇટ છે એની લિંક પણ અહીંયા આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. આ જે એની લિંક છે અહીંયા જ્ઞાનસહાયક.ssgujarat.org એના ઉપર આપણે અરજી કરવાની છે. હવે જે અરજીની તારીખ વગેરે શું છે તો એ અહીંયા જણાવેલું છે કે ઓનલાઈન અરજી શરૂ થવાની જે તારીખ છે 24/7
2026 14 કલાક એટલે કે બપોરે 2 વાગ્યાથી જે છે અરજીઓ સ્વીકારવાનું શરૂ થશે. ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ છે 30/7/2026 રાતના 12 વાગ્યા સુધી. મેરિટ લિસ્ટ જે જાહેર કરવાની તારીખ છે એ છે 3/8/2026 બપોરે 2 કલાકે. ત્યારબાદ જે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ એટલે કે પ્રથમ દિવસે જિલ્લા પસંદગી વિકલ્પ જે છે એ 5/8/2026 જે તે જિલ્લાની વેરિફિકેશન સેન્ટરની જે યાદી આપેલી છે એ સેન્ટરે જઈ અને તમે પસંદ કરેલા જિલ્લામાં જે છે એ ડોક્યુમેન્ટ ચકાસણી અને સાથે સાથે શાળા પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ જે બીજો વિકલ્પ જિલ્લા પસંદગીનો જે બીજો વિકલ્પ છે એ ઉમેદવારો માટે જે છે એ 7/8/2026ના રોજ બીજો જિલ્લો પસંદગી વિકલ્પ માટે જે ઉમેદવારો બાકી રહી ગયા છે એમણે જે છે એ શાળા પસંદ કરવાની રહેશે. અને ત્યારબાદ ત્રીજા જિલ્લા પસંદગી વિકલ્પ માટે જે છે 10/8/2026ના રોજ જે છે એ એમણે જવાનું રહેશે. તો આ રીતે આખો એનું જે શિડ્યુલ છે એ આપણી સમક્ષ આવી ગયું છે. હવે અહીંયા ખાસ વાત એ છે કે વર્ષ 2023 પહેલાંની જે ટાટ લેવાયેલી એમાં જ્યારે શરૂઆતની જે ટાટ હતી એ ટાટ જે છે એ કુલ ગુણ 250માંથી લેવામાં આવતી અને એમાંથી જે છે એ માર્ક્સ આપવામાં આવતા. ત્યારબાદ 2018 કે એમાં જે ટાટ લેવાયેલી એ 200 ગુણની હતી. તો હવે જે ગુણ આધારિત ભરતી થશે કે ટકાવારી આધારિત મેરિટ જે છે બનાવવામાં આવશે એ અંગેની સ્પષ્ટતા છે આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થાય અને ડિટેલ નોટિફિકેશન આવે એમાં જ જે છે એની ચોખવટ કરેલી હશે. તો એ ડિટેલ નોટિફિકેશન આવે ત્યારબાદ આપણે એને સમજી અને એક વિડીયો અપલોડ કરશું જેથી કોઈ ઉમેદવારોને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહે નહીં. બરાબર. તો અહીંયા આ જે વિડીયો છે તમને પસંદ આવ્યો ઉપયોગી લાગ્યો હોય તો એને શેર કરજો, લાઇક કરજો અને અમારી ચેનલ વસુંધરા એકેડમીને સબસ્ક્રાઈબ કરજો.